હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું આપણા ગુજરાતી યુટ્યુબ ચેનલ ડેલી લાઈફ ઓફ આયુર્વેદમાં। તો આજે આપણે વાત કરવાના છીએ એજ્યુકેશન લોન વિશે। ભણતરમાં જે આપણને પૈસાની ઘટ હોય તો આપણે એજ્યુકેશન લોનની ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। તો એની વાત કરીએ તો આપણને ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, પરીક્ષા ફી ઉપરાંત આપણને જે કમ્પ્યુટર હોય અને મેડિકલના સાધનો હોય એ માટે આપણને જે એજ્યુકેશન લોન મળે છે તે માટે આજે માહિતી મેળવવાના છીએ। તો 4 લાખ સુધીની લોન છે, એ ફીની રકમ 100% રકમ સુધી પણ મળી શકે છે, કોઈ પણ જમીનની જરૂર નથી। બીજો મુદ્દાની વાત કરીએ તો 4 લાખથી 7.5 લાખ સુધી ફીની રકમના 95% સુધીની લોન મળી શકે છે, એમાં પણ કંઈ જમીનની જરૂર નથી। પણ 7.5 લાખથી વધુ જો આપણને લોન જોઈતી હોય તો ફીની રકમના 95% સુધી લોન અને 110% કોલેટ્રલ સિક્યુરિટીની સાથે આપણને ભરવાની હોય છે। પછી રીપેમેન્ટ ક્યારે કરવાનું હોય? જ્યારે આપણે MBBS અથવા BAMS અથવા તો BHMS જે આપણે મેડિકલમાં છીએ તે પૂરું થઈ જાય એના પછી 1 વર્ષ અથવા તો 6 મહિના નોકરી લાગી હોય, એમાં બેમાંથી જે પહેલું હશે તે 15 વર્ષના ગાળામાં મંથલી EMI દ્વારા હવે લોન માટેના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આપણે EMI દ્વારા રીપેમેન્ટ કરવાનું હોય છે। વ્યાજનો દર જે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરેલ MCLR દ્વારા સાદું વ્યાજ જ વસૂલવામાં આવશે અને ગર્લ્સ માટે 0.5% જે ઓછો હોય છે। હવે વ્યાજ માફીની યોજના પણ આવે છે, જે 4.5 લાખ કરતાં ઓછી આવક હશે જે વિદ્યાર્થીની તેમને અભ્યાસ દરમિયાન વ્યાજ માફીની યોજના પણ આવશે, એનો લાભ પણ મળી શકે છે। અને એડમિશન મળ્યા બાદ ફીની વ્યવસ્થા તો વિદ્યાર્થીએ જાતે કરવાની રહેશે, પણ ત્યારબાદ જ લોનની વ્યવસ્થા થઈ શકે છે એડમિશન કન્ફર્મેશન કરાવ્યા બાદ। હવે જો લોન માટેના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અને વાલીના ડોક્યુમેન્ટ બંને છે, જે ધોરણ 10 પરીક્ષાનું રિઝલ્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પાન કાર્ડ, આધાર કાર્ડ, એડમિશનનો પુરાવો, પછી વાલીના ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, ઘરનું બિલ અને 12 મહિના પછી બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને 12 મહિનાનું લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ। એડમિશનનો પુરાવો, વિદ્યાર્થીનો ફી રિસિપ્ટ જે કોલેજમાં ફી ભરી હોય તે, બોનાફાઇડ સર્ટિફિકેટ, ખર્ચ વિવરણ, બેંક એકાઉન્ટ પાસબુક ઝેરોક્સ અને વાલીના અધર ડોક્યુમેન્ટમાં મૂડી રોકાણના પ્રૂફ જેવા કે FD, MF, હોમ, LIP, પછી સેલરાઇડ વાલીઓ માટે જે આપેલા છે એ અને ધંધાદારી વાલીઓ માટે એ તમે જોઈ લેજો। અને આ વિડીયો વધુને વધુ શેર કરજો, કારણ કે એજ્યુકેશન લોન બધાને મળી રહે તે માટે। થેન્ક યુ। લોન વિશેનો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો તમારા મિત્રોને। થેન્ક યુ।